માતાજી તું ધાબળી લઈને દોડજે એટલે અમારે પછી અમને કોઈ હાથ ન અડાડી શકે। અમારા રોટલો લાંબો થાય છે ને તોય અમે એમ જાણી કે આ મહેમાન આવશે, રોટલી લાંબી થાય ને તો અમને એમ થાય કે આ મહેમાન આવશે। બીક ન લાગે, અમારે માતાજી હાજર હોય, અમે હાથ પાડીને તો અમારે માતાજી હાજર જ હોય, અમને બીક શેની લાગે। તાવડી દાંત કાઢતી હોય ને તો અમારે જાણી લેવાનું કોક મહેમાન આવશે, એવી દાંત કાઢતી હોય તાવડી એટલે મહેમાન આવે જ, અમને એવું લાગી જાય કે મહેમાન જ આવશે, બહુ મહેમાન વાલા છે। અમારે ઘરે ક્યાંથી મહેમાન, અમે તો એવી મનમાં અમારી કરી છે। સંસ્કૃતિને તમે થોડીક આ જાણો, તમે જાણવા માટે થોડીક પ્રયત્ન કરો ભગવાનને કે આ સંસ્કૃતિ અમે જાણી શકી, પહેલાના વડીલો અમને દીધું તું ને હવે રાખો થોડી ઘણી મર્યાદા, તો રાખશો તો દુખી નહીં થાવ, નકર પછી દુખી થવાના થોડાક વારાય આવશે। પરિવાર સાથે અમે જીવવા માંગીએ છીએ, અમારે બહુ પ્રેમ હોય છે માણસો હારે, અમારે ગમે એવું અજાણ્યું હોય છે પણ અમારે માણસો હારે પ્રેમ છે। અને માતાજીને માને છે એ દુખી થતા નથી ને આવી રીતે અમે રહી છીએ તો અમે દુખી નથી થતા। પ્રશ્ન નીકળી ગયો કે માતાજી તું ધાબળી લઈને દોડજે એટલે અમારે પછી અમને કોઈ હાથ ન અડાડી શકે। અમે તો ચારણ છે, ચારણ ને થોડું કોઈ હાથ અડાડી શકે।